तो गाइस रातना वागे 1:15 અને વિસવ પણ ગાડી ખાલી કરવા જવા તૈયાર થઈ ગયા. નહીં ધોઈને ચા નાસ્તો કર્યો, જવાનું સવા ગાડી ખાલી કરવા. ગુડ મોર્નિંગ. તો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો સવારના વાગી જશે 7 અને અમે પીવા બેઠું ચા. હેલો ગુડ મોર્નિંગ કહીએ. ભાઈ લો ગુડ મોર્નિંગ. ભાઈ પણ ચા પીવા બેઠા. કિશો ગુડ મોર્નિંગ. मम्मी तो नहीं लाए थे मम्मी दिया बत्ती करो. तो गाइस वागी जैसे 8:45 અને હું બનાવું છું નાસ્તો. નાસ્તામાં એમના ઓલે બનાવું છું બટાકાનું શાક એકલા. જ્યાં ગમ લઈને આવ્યો અને ક્રિશા નાવા બેઠી છે અને જ્યાં ગવશે ને જોવશે લેપટોપ. નાસ્તો બનાવી દઈએ. શાક રોટલી બનાવીએ તો ખાઈ જઈ. ગાડી ખાલી કરવાનું ચાલુ છે. પોતાને જય માતાજી. ગુડ મોર્નિંગ. ગાડી ખાલી કરવાનું ચાલુ છે. जागो और બધા છોકરા ક્રિકેટ રમી રહ્યા અને મમ્મી ધોવા કપડા. અને હજી મારા માથું બંધન બાકી આ સાક્ષી નહીં આવી અને મારી મમ્મીએ નાસ્તો બનાવો. બટાકાનું શાક બનાવ્યું અમારો લે અને ગરમ રોટલી. રોજ તાણું પૌવાન ખીચડી ને સાક્ષી હજી નહીં આવી મમ્મી. બટાકું તો પાવ ફિક્સ જ છે. સાક્ષી નહીં આવી. આવતી જશે. 10 વાગી જશું. મારા બૂન તો હાલ આવ્યો. આ ને એવો નાસ્તો કરવા બેસી દીધો. તો બનાવીશું બટાકાનું શાક અને ગરમ રોટલી. કાવડે ખાવા બેસી જાઉં. કિસ્સાએ ખાવા બેસી છે. તો ગાઈસ હું આગ્યા થઈ ગયા છું અને મારા સાક્ષીબેન આજ મોડો થયો કારણ કે અહીંયા લેસન બાકી છે. તો મેં લેસન લખાયું એને તો એને લેટ થયો. કિસાન જાગો બે તો જ્યો અને રહે થેલો પેક કરી રહ્યો. તો ગાઈસ હેડે સાક્ષી બુન તો સ્કૂલમાં જયગો ગાંધી મેલડીમાં. ટાટા. કોઈ ભૂલતી નહીં ને ચોપડી બોપડી સારું જો. ગાઈસ વાગી જશું 12 અને મેં વઘારીશું શાક. એકલી ગવારનું શાક બનાવીશું અને બાજરીનો રોટલો બનાવવાનો છે. ક્રિસા પપ્પા તો ગયા નહીં. છોકરા પણ સ્કૂલમાં જઈશું તો અહીં વઘારીશું ગવારનું શાક એકલું અને એક બાજરીનો રોટલો બનાવીશ મારા માટે. હું એકલી જ ગયા એટલે મારે એકલીને જ ખાવાનું હોય, બીજું કોઈ હા નહીં. તો હેડો શાક વઘારી દો. હવે એક રોટલો બનાવી દો બાજરીનો. આવી જશે 7:30 અને હું આજ તો એકલી છું તે ખાવા બેઠી છું. જો સાસ એકલી ગવારનું શાક બનાવીશું અને બાજરીનો રોટલો બનાવીશું એક. તો ક્રિસા પપ્પા નહીં એટલે હું એકલી ખાવા નહીં ભાવશે નહીં પણ ખાઈ લઈએ કારણ કે ભૂખ લાગી છે એટલે ખાઈ લઈએ. હતા હવે એક થઈ ગયો છે અને હવે તો સાફ સફાઈ થઈ ગઈ છે અને કચરા પોતું બધું કરી દીધું. વાસણ ઘસી કાઢ્યા તો ઘડીક વાર આરામ કરીએ. હવે એક થઈ ગયો છે બપોરના તો થોડું આરામ કરીએ. હજી તો ખિસ્સા પપ્પાના કપડાં વાળવા કાઢવા છે તે કપડાં વાળીશું અને ઘણી કેળો સીધી કરી લઈએ. સવાર ઉઠે તાનો અમને જ કે લગે બેઠા નહીં. આરામ કરી 2 વાગી જશું. ખિસ્સા પપ્પા હાલા 3 વાગી જશું અને અમે બનાવ્યો છે ચા. અમે ચા પીએ બેઠા છીએ. કારણ કે ક્રિસાએ પપ્પાએ રાતથી 1 વાગે ચા પીધો તો તારનું કશું ખાધું નહોતું. ખાલી પાણી પીધું હશે. પાણી પીધું હતું બાકી કશું ખાધું નહીં
તારનું ઘેર આવીને હાલ આવ્યા અને ચા મી બનાવ્યો ચા પીધો. બાકી કંઈ ખાધું નહીં. તો આપણે એવું નહીં કહેતો કે બધા આદમી એવા હોય. બાકી જે મહેનતી હોય અને જેના ઘરની પડી હોય એ વ્યક્તિ 5 રૂપિયા બચાવવા માટે એવું નહીં કે ખાવાનું હોટલ હતી કે ખાધું નહીં કે ખાધું 5 રૂપિયા બચાવવા માટે કે ચાલશે હેડો એમ કરી અને નહીં ખાય એ 500 રૂપિયા બચાવવા માટે એમને ખાધું નહીં હોય એ ભલે મને તો જૂઠું બોલતા હોય કે ટાઈમ નહોતો એવું બધું. બાકી એટલા 5 રૂપિયા બચાવવા માટે એમને ખાધું નહીં અને ઘેર આવીને ચા અને નાસ્તો કરી. આમ મને કે બિસ્કીટે નહીં ખાવું ચાલશે, રોટલો બાજરીનો એ રે ખાઈ લઉં. હિસાબ પર ચા પીધો. ચા પીતા પીતા ફોન આવ્યો ગાડી ભરવા. તે પાછા ઉપર્યા ગાડી ભરવા. જય ગોગાજી મેળવી ગાઈસ વાગ્યા 3:30 અને હું તો કપડાં વાળવા બેઠી હતી તિજોરીમાંથી બધા કપડાં બહાર કાઢ્યા. ક્રિશન પપ્પાનો કપડો વાળ્યો અને મારો વાળવા છોકરાનો જ છે કપડો. મસ્ત ટીવીમાં ગીતો ચાલુ કરી અને કપડાં વાટી હતી અને બહાર ધડમ લઈને ધડાકો થયો લાઇટ જઈ. મૂળ હતું કપડામાં કીધું શાંતિથી ગીતો સાંભળું અને કપડાં વાળી છું. લાઇટ જતી રહી મૂડ વગરનું કોમ. મારો છોકરો પહેલો આવ્યો. તો જાગવ આવ્યો એના પાછળ કિશા આવી અને સખું છો જઈ પાછળ આવો. અને તમે ચંપલ ચો લાયા ભાઈ? આ ઘરમાં લાયા છો બહાર કાઢો. ચપ્પલ તૂટી જાય, સેન્ડલ નવો નહીં લાયો. તો ગાઈ સખી બેન પણ આવી ગયો છું. લેટ સ્કૂલમાં જવાનું અને લેટ આવવાનું. સાક્ષી બેન મમ્મી રોટલી વણા હન માહી ચડવો. રોટલી બનાવી પડો. દાદી ખીચડી બનાવી અને બટાકાનું શાક બનાવી અને મમ્મી લોટ બધ્યો. કીધા લોટ બધ્યો બીજો મેં લોટ બધ્યો અને હું વણું છું નાખી ચડવું. 8 અને અમે ખાવા બેઠા છીએ. પૈસા પપ્પા, માહી, સખી અને હું. પૈસા એ દાદી ને દાદા પછી બેસી ખાવા. ખાવા બે જઈ અને માહી ફોન જુઓ અને મમ્મી જાગ ક્રિયાશ અને પપ્પા બધા બેઠા. વાગે 9:30 અને અમે તો ગોગા પાઉં પરથી ઘેર આવી જઈએ. ખાટલા વગેરે કરીને અમે જઈએ છીએ. તો ચાલો બધા ગુડ નાઇટ કહી દઈએ. સબ ગુડ નાઇટ. ભલે ગુડ નાઇટ. કેશું ગુડ નાઇટ? ગુડ નાઇટ કે ઈશા ગુડ નાઇટ. તો ગાઈસ અમારો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.